અલી બોલ મીનાડી સાડી માગવા આવી હતી અને અલી ચાલુ સાડી હોય ઠીક ચલે આવી મોંઘા પાડની સાડીઓ મંગાઈ અલી કે મારે પહેરવી ચાલ ને તારી પેલી વિન્ટેજ સાડી 10,000 રૂપિયાની સાડી જ લી તો અલી કાલ તે જોઈ કેવી ફંગોળાઈને પડી પણ ક્યાં ધણીની આગળ પાછળ ગરબા ગાવાની જરૂર છે મેં એને 2 વાર કીધું મેં ઓલી આ બાજુ ગા આ બાજુ બધા કે ના મારે એમની જોડે જ ગરબા ગા પેલી નમ્રતાડી જોડે ધણીની વાતો ઉડી છે ને પણ અલી ઓલી કેવા કપડાં પહેરીને આવે છે આપણા ધણીને આપણે કેટલા હાચવવા તો પણ આપણા ધણી ઉપર આપણો દાબ હોવો જોઈએ અને એ લેવલનો હોવો જોઈએ ને કે કોઈ બીજા બૈરા ઉપર એની નજર જાય ને તો એના અંતરાત્મામાંથી અવાજ આવવો જોઈએ કે ભાઈ તારે ઘેર જવાનું છે ને તારે બૈરી આસપાસ છે એવો દાબ હોવો જોઈએ ધણી ઉપર તો આવશે નું એની વાહે વાહે ફરવાનું ત્યારે શું અલી તો ત્યારે અલી હું તો બોલા ને બાપાને વાહે આવી રીતે ગરબા ગાઉં ને તો મારે તો નવરાત્રિમાં હોળી થઈ જાય તો પણ જો કે મારે તો હું તને કહું મને વિશ્વાસ આને બાપની હામું કોઈ ના જોવે એક નંબરનો બ્લેક એન્ડ વ્હાઇટ ભંગાર માણસ અલી આ તો મેં જિંદગી કાઢી બાકી આન જોડ કોઈ અડધો દાડો ના કાઢે તો અમારા સાસુ બહારગામ જાય ને તો મને એવું લાગે જ નહીં કે મારા સાસુ ઘરમાં નહીં મારી નણંદ પરણીને ગઈ ને પણ મને એવું લાગે એનો આત્મા આનામ મૂકીને ગઈ છે એટલે આ માણસ જોડે જિંદગી કાઢવી ને એ બહુ કાઠી છે તો એટલે આની વાહે કોઈ લેડીઝ ના પડે અલી અને વિચિત્ર માણા એક નંબરનો મેં જ જિંદગી કાઢી અને આ તો હું હતી ટકી તો કોઈ બીજી